છે 7 તારીખ ને આજ વાગી ગયા છે રાતના 7 વાગી ગયા છે અને આજ આપણે જોવાનું છે સૂર્યગ્રહણ 7 તારીખે રાતનો 12 વાગી ગયા છે અને જો હું બહાર અને વરસાદ હજી ચાલુ છે અને જો અત્યારે તો બધું તો હેલો ગાઈસ, કેમ છો? માતાજીના વિડીયોમાં તો સ્વાગત છે ને આજનો વિડીયો આપણે કરી દીધો ચાલુ. તો વિડીયો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજ આપણે શેર કરીએ અને ઘરે બોલાવો વિડીયો બનાવવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે શું કરવાના છે વિડીયોમાં દેખાડીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બહારનો નજારો તમને દેખાડું. તો આવો કાંક નજારો હતો કાંક બહારનો અને તમે જોયું છે બહાર વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને અત્યારે આપણે ઘરે છીએ. તો આજ છે 7 તારીખ ને આજ વાગી ગયા છે રાતના 7 વાગી ગયા છે અને આજ આપણે જોવાનું છે સૂર્યગ્રહણ 7 તારીખે સાંજે 9 વાગે થાય છે કે નહીં તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને હું વિડીયોમાં દેખાડીશ કે સૂર્યગ્રહણ થાય છે કે નહીં. અને રાતે 9 વાગ્યા પછી સૂર્યગ્રહણ થવાનું છે તો આપણે જોવાનું રહેશે કે 9 વાગ્યા પછી સૂર્યગ્રહણ થાય છે કે નહીં તો આપણને વિડીયોમાં તમને દેખાડીશ. ને અત્યારે તો 7 વાગ્યા છે એટલે આપણે ખાવાનું બની ગયું છે એટલે ખા પીને પછી તમને વિડીયોમાં દેખાડીશ કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે. અને જે તો વાદળ ઘણા છે એટલે વાદળ જો હશે તો દેખાશે ને કોઈ વાદળ તો છે એટલે સૂર્યગ્રહણ કેવો છે કોઈ દેખાશે નહીં. એટલે આપણે જોઈશું કે વાદળ કેટલા વાગ્યા અટે છે તો વિડીયોમાં બનાવો અને આગળ વિડીયો આપણે ચાલુ કરીએ. જો અત્યારે તો બધું અંધારું છે અને હજી વાદળ અટ્યા નથી, તમે જોઈ શકો છો. અહીં ક્યાં પણ અંધારું થઈ ગયું છે. તો વાગી ગયા છે તે રાતનો 12 વાગી ગયા છે અને જો હું બહાર નીકળી ગયો છું અને ફરતું અંજવાળું છે અને સાંજે તમે જોઈ શકો છો આવ ચોખ્ખો છે અને ગરણ કાંઈ છે ને એવું કાંઈ દેખાતું નથી. વાદળમાં છે સાંજ અને તમે જોઈ શકો સાંજ નહીં તે. અને આ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને લાઈવ બતાડી દીધો છે કે જો સાંજમાં કોઈ વસ્તુ ગ્રહણ છે નહીં અને આપણે પણ જોઈ લીધું છે. જો તમે સાંજ વાદળમાં જઈ રહ્યો છે એ તમે જોઈ શકો છો.